ઓકે, નમસ્કાર ખેડૂત મિત્રો। આજે તારીખ થઈ છે 18/3/2025ના રોજ આપણે કિસાનને ત્યાં રૂબરૂ આવી ગયા છીએ। તો કિસાનનું નામ છે, આ સાઈડે બેઠા દિનેશજી જગસીરજી પાચલ, આ સાઈડે બેઠા છે એ કિસાન છે આપણે પારસાજી પૂનમાજી પાચલ। તો આ વિરોલ ગામની આપણી મીટિંગ છે અને આની બાજરીનું આપણે જોઈએ। એક કિસાન કહી રહ્યા છે દિનેશજી કે આપણે આ બાજરી આપણે કે 9444 કરવી છે જી। તો બીજી બાજુ આપણું કહેવાનું મુજબ છે કે પારસાજીએ આપણું માન્યું છે, પારસાજી કહે છે આપણે તો કે 2122 કરવી છે। પારસાજીએ ગયા વર્ષ આપણે 2122 બાજરી કરેલી છે, 2122। અને દિનેશજી હજી પહેલી વખત જ 2122નું મંતવ્ય કરતા નથી કે મારે થાય કે ન થાય। તો આપણે આ બાજરીનું મંતવ્ય જોઈશું કે સિઝનની અંદર આ બાજરી કેવી થઈ રહી છે એના વિશે આપણે પછી એમનું મંતવ્ય લઈશું। અને હાલ એ બાજરીનું સુપર રિઝલ્ટ છે અને વાવેતર કરે છે તો આપણું માન્યું છે પારસાજીએ। તો પારસાજી ગયા વર્ષ પણ કરેલી છે અને આ વર્ષે પણ ઉનાળુમાં કરી રહ્યા છે। તો આ એમની સાચુર તહેસીલ લાગે છે, જિલ્લો જાલોર લાગે છે। અને આપણે આજે રૂબરૂ બાજરીનું વાવેતર કરવાનું છે એ જમી પણ આપણે લાઈવ વિડીયાના માધ્યમથી બતાવીશું। તો ખેડૂત મિત્રો, આ આપણે સામે બતાવી રહ્યા છે આ જમીનની અંદર જ આપણે આ બાજરીનું વાવેતર કરવાનું છે। અને દિનેશજીને આ સામે પ્લોટિંગ દેખાય છે એ બાજુ વાવેતર કરવાનું છે। બંનેને આપણે પેલા કહી રહ્યા છીએ કે કાટખૂણ લાગી રહ્યો છે, તો એ કાટખૂણ ખૂણાની અંદર બંને જ એક જ જગ્યા લાઈવમાં વિડીયો આપણે બનાવીશું। તો આ વિડીયો દરેક કિસાન કે એને સમજી શકે અને આપણે આ બાજરીનું રિઝલ્ટ કે કઈ બાજરી સારામાં અને દોણામાં બંનેમાં સારી રહેશે અથવા તો ખાધે પણ કઈ બાજરી સારી રહેશે એ પણ આપણે રૂબરૂ કિસાનને પૂછીશું અને મુલાકાત કરીશું। ઓકે, નમસ્કાર, થેન્ક યુ, ડન।